આંધ્રપ્રદેશના વિદર્ભ પર બનેલા ડિપ્રેશન અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફને કારણે હજુ 2 દિવસ વરસશે વરસાદ। આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી। તો રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા। સોમવારથી ઘટશે વરસાદનું જોર। રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું આજે રેડ એલર્ટ, તો 10 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ। 17 જિલ્લા અને 3 સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। રાજ્યના 6 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસશે અતિ ભારે વરસાદ। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ, મોરબી, અમરેલી, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં રહેશે વરસાદનું જોર। આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। ખેડા જિલ્લામાં શુક્રવારે મેઘરાજાની સટાસટી બાદ આજથી ઘટશે વરસાદનું જોર। તો સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાના ભાવનગર સિવાયના તમામ જિલ્લામાં યલો એલર્ટ। રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ। તો 18 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। 10 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદનું યલો એલર્ટ। આજે રાજ્યના 10 જિલ્લાની શાળામાં જાહેર કરાઈ રજા। અતિ ભારે અને ભારે વરસાદના એલર્ટવાળા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાની શાળાઓમાં રજાનો નિર્ણય।